નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની પીડા, આ 5 દોષોની પરેશાની, સમગ્ર જગત આ 5 દોષોથી પીડાય છે. એના ઈશારા ઉપર નાચવું પડે, એ રીતે કામ કરવું પડે. એક સર્કસની અંદરમાં રિંગ માસ્ટર જે રીતે ઓર્ડર કરે એ રીતે બધાને કામ કરવું પડે. આ સમજો કે આપણા જીવનમાં પણ આ 5 દોષોનું એક સરઘસ ચાલે છે. આ સર્કસની અંદરમાં ગમે ત્યારે આપણને કોઈ પણ ઓર્ડર કરે એટલે ગમે ત્યારે આપણે બજાવવા તૈયાર. પછી એ જમતી વખતે, નાતી વખતે, ખાતી વખતે, ચાલતી વખતે, બોલતી વખતે, કોઈ પણ શુભ કાર્ય ગમે તે કાર્ય કરતા હોઈએ, પણ એ સમયની અંદરમાં આનો ઈશારો થાય એટલે માનવું જ પડે. આનો ઈશારો થાય એટલે આપણે સ્વીકારવું જ પડે. કેટલી બધી ગુલામી દશા છે. બહારની ગુલામી તો કદાચ જીવનમાં ગમતી નથી, પણ આ આંતરિક ગુલામી આપણે એટલી બધી કરીને બેઠેલા છીએ. હવે આ 5 દોષોમાંથી છુટકારો પ્રાપ્ત કરવો હોય તો આવી કથા દ્વારા એક સત્વ, એક જનૂન, એક સાહસ, એક પરાક્રમ, એક અદ્ભુત કિલર ઇન્સ્ટિંક્ટ પેદા કરી અને એમાંથી બહાર નીકળી શકાશે. મોટા મોટા રોગોમાંથી પણ બહાર નીકળવું હોય છે તો વ્યક્તિને કેટલો બધો આત્મવિશ્વાસ બતાવવો પડતો હોય છે. તો આમાં પણ એ જ રસ્તો છે અને એ બતાવવા માટે આ કથા બતાવવાની અંદરમાં આવી છે. કથા દ્વારા જાણતા જાણતા આપણે ત્યાં સુધી પહોંચ્યા કે અયોધ્યાપુરમની અંદરમાં, અયોધ્યા નગરીમાં કુવલયચંદ્ર કુંવર હવે પહોંચી ગયા છે. બસ પિતાજી અને માતા, મંત્રી પરિવાર બધા જ છેક કેટલાય કિલોમીટર દૂર લેવા માટે આવ્યા અને પિતાજીને જોતાની સાથે જ કુવલયચંદ્ર કુંવર વિનય, વિવેક, બહુમાન સાથે નમસ્કાર કર્યા. પિતાજીની સાથે છાવણીની અંદરમાં આવ્યા. પિતાજીના મનની અંદરમાં એટલા બધા સવાલ છે, એટલું બધું જાણવું છે. બેટા ક્યાં જઈ આવ્યો, કેવી રીતે જઈ આવ્યો, શું શું જોયું, કેટલા વર્ષો પછી તારા દર્શન વગેરે થયા. અને છાવણીની અંદરમાં જઈને બેઠા. અયોધ્યાપુરમથી બહાર આવેલા છે, અયોધ્યા નગરીથી બહાર આવેલા છે અને છાવણીની અંદરમાં બેસી અને પિતાજી વારંવાર આલિંગન કરે છે, વારંવાર એનું મસ્તક સૂંઘે છે, વારંવાર એના ખભા ઉપર હાથ મૂકે છે. બેટા કેટલો મજબૂત થઈને આવ્યો, કેટલો મોટો થઈને આવ્યો. ગયો તારે કેવો હતો, હવે એક મજબૂત કસાયેલો શરીરવાળો થઈને આવેલો છે. માતાએ પણ કુમારને ખોરામાં લીધો. આટલો મોટો દીકરો છે છતાં પણ માતાના માટે તો એ નાનો જ છે. એટલે એક વાત સમજી રાખવાની કે દીકરો ક્યારે મોટો થતો નથી અને દીકરો ક્યારે નાનો હોતો નથી અને માં ક્યારે મોટી થતી નથી. માના માટે હંમેશા દીકરો નાનો જ કહેવાતો હોય છે. આટલા મોટા દીકરાને ખોરામાં બેસાડી આંખ અને મુખ એના ચુંબન કરવા માંડ્યા. એટલામાં કુવલયચંદ્ર કુંવર માતા પિતાના પગ ધોવે છે, માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. હવે પિતાજીએ કીધું કે બેટા બેસ, તારા વિરહની અગ્નિથી દુભાયેલા અમને બસ તારું સાનિધ્ય બહુ જરૂરી છે. બેટા એ ઘોડાએ તારું અપહરણ કર્યું પછી ક્યાં ગયો, આટલો સમય તું ક્યાં રહ્યો, પછી એ ઘોડાથી તારો છુટકારો કેવી રીતે થયો, તે આટલો કાળ કેવી રીતે પસાર કર્યો અને અનાથ જેવો તું ક્યાં ક્યાં ફરતો ગયો અને એક રાજપોપટ તને કેવી રીતે મળ્યો જે આવીને અમને સમાચાર આપી ગયા તારા. બહુ ટૂંકમાં તારી કથા બતાવીને ગયા. તું છેક સમુદ્રના કિનારા સુધી પહોંચી ગયો તો કેવી રીતે પહોંચી ગયો. આ મહેન્દ્ર કુંવર નો મેરાપ, મહેન્દ્ર કુંવર તને ક્યાં મળ્યો, કેવી રીતે મળ્યો અને તારા લગ્ન કેવી રીતે થયા. આ વિજયસેન રાજાએ તને કેવી રીતે ઓળખ્યો અને આવી દેવ દુર્લભ, વિશ્વ મોહિની, ત્રિભુવન મોહિની એવી કુવલયમાલાને તારી ઉપર પ્રેમ કેવી રીતે થયો, એના પિતાજીએ તને કેવી રીતે કન્યા આપી. એટલા બધા સવાલો છે અને તું એ નગરની અંદરમાં આટલો સમય કેમ રોકાયો, હવે ત્યાંથી અહીંયા કેવી રીતે આવ્યો, વચમાં કોઈ તકલીફ નથી પડી ને. કેટલા બધા પિતાજીના સવાલ, માતાજીના સવાલ અને આ બધા જ સવાલના જવાબ કુવલયચંદ્ર કુંવર ધીરે 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 શાંતિથી આપતા ગયા. જે આખી કથા આપણે જાણી લીધી છે કે અશ્વ દ્વારા અપહરણ થયું, જંગલની અંદરમાં લઈ જવાની અંદરમાં આવ્યો,
ત્યાં પછી સાગરદત્ત મુનિવર મળ્યા. સાગરદત્ત મુનિવરે ધર્મનંદન સુરીશ્વરજીની આખી કથા બતાવી. આ 5 દોષોના ભોગ બનેલા વ્યક્તિઓની કથા બતાવી. અને એ 5 દોષોના ભોગ બનેલા વ્યક્તિઓ બીજા કોઈ નહીં, બધા જ પૂર્વભવના એક સાથે દીક્ષિત થયેલા એક જ ગુરુની નિશામાં રહેલા મુનિઓ હતા. બધા જ દેવલોકની અંદરમાં મિત્ર બન્યા. ત્યાંથી વળી પાછા આ ભવની અંદરમાં અલગ અલગ જગ્યાની અંદરમાં ચવ્યા અને બધાએ એકબીજાને પ્રતિબોધ કર્યો. અને પ્રતિબોધ કરતા કરતા છેલ્લે કુવલય માલાને પ્રતિબોધ કરી અને હવે અયોધ્યા નગરીની અંદરમાં આવ્યો. આખી વિસ્તારથી જે કથા, જે આ કથા આપણે 145 પ્રવચન દ્વારા જાણી, એ આખી કથા કુવલયચંદ્ર કુંવર શાંતિથી સમજાવે છે. એટલે જાણવા જેવી બાબત એ છે કે પિતાજીના સ્નેહાધીન સવાલો. કદાચ કુવલયચંદ્ર કુંવર કહી શકતો હતો, પિતાજી આટલી બધી ઉત્સુકતા કેમ, આટલી બધી ઉતાવળ કેમ? હજી તો આજે તો આવ્યો છું ને, શાંતિથી રહેવા દો ને, બધું જ કહીશું. કેમ તમે આટલી બધી ઉતાવળ કરો છો? શાંતિ રાખો, પછી કહીએ છીએ. આવું પણ કહી શકતો હતો, પણ નહીં. પિતાજી અને માતાજીનો જે સ્નેહ છે, સ્નેહને ક્યારે ઠુકરાવાય નહીં. થાકેલો તો એ પણ હતો અને એને ખબર હતી કે પિતાજીને આ બધી જાણવાની જિજ્ઞાસા થવાની, પિતાજીને આ બધું જાણવાના હતા. એટલે પૂરતી તૈયારી સાથે આવેલો હતો. પિતાજીના ચરણોની અંદરમાં બેસી પિતાજીના પગ ઉપર 2 હાથ મૂકી અને બધી જ કથા વિસ્તારથી કહેવાની અંદરમાં ગયો. આ કથા આખી કુવલયમાલાને પણ કીધી અને એ કથા હવે પોતાના પિતાજીને પણ કહે છે. અને એમ પણ કહી શકતો હતો ને, પિતાજી રાજપોપટ તો તમને આવીને બધું બતાવીને ગયો હતો, હવે કેમ આટલી બધી જિજ્ઞાસા કરો છો? કેમ આટલી બધી જાણવાની તૈયારી કરો છો? શાંતિથી કહીશું ને, તમને બધી વાતો બતાવી છે. કશું જ એવું કહેતા નથી અને પ્રેમથી બધી જ વાત, પિતાજીના એક સવાલોના જવાબ પ્રેમ સાથે, એકદમ વિસ્તારથી અને પ્રેમ સાથે કહેવાની અંદરમાં ગયો. સાચું કહેજો, આપણે કોઈક મુસાફરીમાં ગયા હોઈએ અને 1 મહિના 2 મહિના પછી મુસાફરીમાં આવ્યા, અથવા તો ઉપધાન કરવા ગયા, તમે પરિવારમાં છો, ઉપધાન કરવા ગયા અને ઉપધાન કરીને જ્યારે પાછા 45 દિવસે 50 દિવસે 2 મહિને 1.5 મહિને જ્યારે ઘરની અંદરમાં આવો અને ઘરમાં રહેલા વયોવૃદ્ધ દાદા અને દાદીજી અથવા તો ઘરના રહેલા બીજા સદસ્યો પૂછે, શું કરી આયા ઉપધાનની અંદરમાં? અને એ વખતે એમ પણ કહી શકાય ને, શું કરવાનું હતું ભાઈ? ઉપધાનમાં જે હોય એ કરી આયા. તમે ઉપધાન કર્યા છે, તમને ખબર છે ઉપધાનમાં શું કરવાનું હોય. થોડા સુવા માટે ગયા હતા, પ્રવચન સાંભળ્યા, નેવી કરી, આબિલ કર્યા, ખમાસના આપ્યા, કાવસક કર્યો, સભા સાજની ક્રિયાઓ કરી, ગુરુ ભગવાન સાથે રહ્યા અને ઉપધાનની માર પહેરીને આવી ગયા. હવે શું કર્યું? એટલે આ બધું જઈને કરવાનું હોય. હવે પિતાજી કે બેટા સમજાવો ને, નેવીમાં શું વાપર્યું, પછી પ્રવચન શું સાંભળ્યા. હવે પિતાજી એ બધું અત્યારે સમય નથી, આટલી બધી લાંબી વાતો હું તમને કેવી રીતે કહી શકું? લો, આ નોટ છે, વાંચી લો, બધી પ્રવચનની નોટ છે. આ પણ એક જવાબ આપી શકાય છે. એના બદલે બહુ ભલે વિસ્તારથી નહીં તો ટૂંકમાં, પિતાજી પ્રવચનો બહુ સરસ સાંભળ્યા. આ ફલાનો ગ્રંથ હતો, એ ગ્રંથ ઉપર ગુરુદેવના પ્રવચનો બહુ સરસ હતા. સવાર અને સાંજના પ્રવચનો થયા. પિતાજી ઠંડી હતી પણ ખમાસણા આપવાની મજા આવી. એક 50 દિવસનું સાધુ જીવનની તાલીમ પ્રાપ્ત કરી. સંયમ જીવનમાં મુનિ ભગવંતો, સમણી ભગવંતો જિંદગી પર કેવી રીતે જીવતા હશે એ હવે ખબર પડી. આવો ટૂંકની અંદરમાં બયાન કરે, કેવી એમને શાંતિ મળે, તસલ્લી મળે. એના કરતા સીધું જવાબ તોડી દેવાનું. હવે શું કરવાનું એ ઉપધાનની અંદરમાં? તમે ઉપધાન કરેલા હતા ને, તમે શું કરેલું હતું એ હું કરીને આવ્યો. આવો પણ જવાબ છે અને ઓલો પણ જવાબ છે. હવે માનો મુસાફરી કરવા ગયા હો, દીકરો છે બિઝનેસ ટૂર ઉપર ગયો અને બિઝનેસ ટૂર પતાવીને જ્યારે દીકરો પાછો આવે અને પિતાજી પૂછે, બેટા શું કરી આયા? પિતાજી તમે શું કરતા હતા એ સમયની અંદરમાં? એ કરીને આવ્યો, ગ્રાહકોને મળ્યો, વેપારીને મળ્યો, માલ બતાવ્યો, પેમેન્ટ બાકી હતું લઈ લીધું અને પાછો આવી ગયો. બસ પિતાજી બહુ છે ને પૂછપૂછ નહીં કરે કે ક્યાં ઉતર્યો હતો, કેવી રીતે ગયો હતો, શું ખાધું હતું. હવે ખાવાનું ખાઈ લીધું, પિતાજી આવી ગયા ને હમણાં સમય નથી મને, ભાઈ શાંતિથી વાત કરીશ. કેવું એ લોકોના પિતાજીના દિલને કેવો આઘાત લાગે. અને વયોવૃદ્ધ ઉંમરના માતા પિતાજીની થોડી આશા વધતી હોય છે દીકરા દીકરીઓ તરફ, તો એમના સવાલો વધવાના. મારા પણ મોટી ઉંમરના પિતાજી મારા સાહેબ હતા, તો એમને પણ આવા બધા સવાલો, જિજ્ઞાસાઓ બહુ થતી હતી. તો એ વખતે મને પણ મનમાં થાય, હવે આ બધાને શું જવાબ આપવાના? એક વખત તો આપી દીધું છે, ફેરવીને વળી પાછી એક જ વાત. બસ એમને જાણવું છે આપણા શ્રીમુખેથી, આપણા મોઢેથી, આપણા બધા શુભ સમાચારો જાણવા છે. અને કુવલયચંદ્ર કુંવર આ સમજતો હતો. બધું જ વિસ્તારથી બતાવ્યું. કુવલયમાલા કેવી રીતે મળી, કેવી રીતે થયા, એ સાગરદત્ત મુનિવરનો વૃત્તાંત, એ 5 દોષના ભોગ બનેલી વ્યક્તિઓની કથા, પછી ધર્મનંદન સુરીશ્વરજી પાસે દીક્ષા લીધી, ત્યાંથી વળી પાછા બધા જ કાર કરીને દેવલોકની અંદરમાં ગયા. ત્યાં બધા જ પદ્મ નામના દેવતાઓ બન્યા. એમાં પછી પોતાનો પૂર્વભાવ પૂછ્યો ધર્મનાથ પરમાત્માની પહેલી દેશનાની અંદરમાં.
બધાએ એકબીજાને પ્રતિબોધ કરવાના વચનો લીધા. ત્યાંથી અલગ અલગ જગ્યાની અંદરમાં જન્મ થયો. છેલ્લે કુવલઈ માલાને પ્રતિબોધ કરવા માટે મને સાગરદત્ત મુનિવરે મોકલેલો હતો અને છેક દરિયા કિનારે ગયો અને દરિયા કિનારે જઈ અને કુવલઈ માલાને આવી રીતે પ્રતિબોધ કરી, આવી રીતે એના પરિચયની અંદરમાં આવ્યો. એ આવી પુરુષની દ્વેષિણી હતી. અને પિતાજી પછી મહેન્દ્ર કુંવર આપને શોધતા શોધતા આવ્યા. મેં ત્યાં નગરના પાગલ હાથીને વશ વગેરે કર્યો. આવી ભવ્ય પરાક્રમ કથા, આવી લાંબી કથા સાંભળતા સાંભળતા માતા પિતાજીના હૃદયમાંથી હરકને આંસુની ધાર પડી ગઈ. બેટા શું પરાક્રમ કરીને આવ્યો, બેટા શું તે હિંમત કરી. એ જંગલની અંદરમાં કેવા કેવા જંગલોમાં ગયો. તને જંગલમાં પેલી મૂર્તિ મળી ગઈ. એ મૂર્તિના દર્શન થયા. એ મૂર્તિ કોણે ભરાવી એનો પણ ઇતિહાસ તે બતાવ્યો. બેટા કેવા કેવા અનુભવો થયા. કલાકોના કલાકો કથા ચાલતી જ ગઈ, ચાલતી જ ગઈ, ચાલતી જ ગઈ. ન કોઈને ઊભા થવાનું મન થયું, ન કોઈને ભોજન કરવાનું મન થયું, ન કોઈને સ્નાન વગેરે બાકી છે એ પણ કરવાનું મન થયું. હજી તો સવારનો સમય છે અને સીધા જ માતા પિતાના દર્શન થયા, સામે લેવા માટે આવ્યા. છાવણી નખાઈ ગઈ છે, છાવણીમાં બેઠેલા છે. મધ્યાહ્ન સમયની વેરા પતી ગયા પછી પણ કથા તો ચાલુ હતી. એમાં મંત્રીઓએ વિનંતી કરી કે રાજન કથા તો ચાલતી રહેશે, બધાને ભોજન બાકી છે, સ્નાન વગેરે બાકી છે, આ બધું જ આપણે પતાવી દઈએ અને પછી આપણે શાંતિથી કરીશું. ત્યારે પિતાજીએ કીધું કે નહીં, બસ સાંભળવા દો ને કુવલઈ ચંદ્ર કુંવરની પરાક્રમ કથા, અદ્ભુત વિસ્તારની પ્રવાસ કથા. કેટલી મોટી પ્રવાસ કથા બનાવીને બનેલી છે. માનો સુરતથી હું વિહાર કરીને શંખેશ્વર ગયો, ગિરનાર ગયો, શત્રુંજય તીર્થાધિરાજ ગયો. વચની અંદરમાં નવા નવા અનુભવ થતા ગયા, અનેકવિધ મહાત્માઓ મળતા ગયા, અવનવા મુનિ ભગવંતોના પરિચય થયા, કેટલાય સમણી ભગવંતોના નવા દર્શન થયા, નવો પરિચય થયો. અને આ બધું જ કરતા કરતા વળી પાછો સુરતમાં પહોંચીશ. હવે સુરતમાં પહોંચ્યા પછી મને મારા ગુરુ પૂછે, મને મારા વડીલ પૂછે તો મારે એમ નહીં કહી દેવાનું હવે તમે વિહાર કરો છો, એવી રીતે અમે વિહાર કર્યા. માં શું છે, વિહાર કહીને પહોંચ્યા, એ ગામમાં ગયા, સ્વાધ્યાય કર્યો, થોડોક આરામ કર્યો, ગોચી પાણી કરી, સાંજે વળી પાછો વિહાર કર્યો, સવારે પાછા આગળ વધ્યા. એમ નહીં, એક એક ઘટનાઓ, એક એક બયાન, એક એક નવો અનુભવ, નવો પરિચય, કોના કોના દર્શન થયા, કેવા કેવા મહાત્માઓના દર્શન થયા, આ બધી જ વાતો વિસ્તારથી બતાવો ને તો માને કે તમે કોકનો સ્નેહ રાખ્યો અને તમે જીવનની અંદરમાં વિનય અને વિવેકને સ્થાન આપેલું છે. આ ઔચિત્ય છે, આ એક વ્યવહાર કુશળતા છે. અને કુવલઈ ચંદ્ર કુંવર તો વ્યવહાર કુશળતાની અંદરમાં એકો છે, પાક્કો છે. અને બધી જ વાતો વિસ્તારથી બતાવી, છેક અથતી ઇતિ સુધી કલાકોના કલાકો ચાલ્યા જ કરી અસ્ખલિત પાણીના પ્રવાહની જેમ. વચમાં સ્નાન કર્યું, ભોજન વગેરે કર્યું, મધ્યાહ્ન ભોજન વગેરે પતાવ્યા. વળી પાછી કથા આગળ ચાલી. સંધ્યાનો સમય થઈ ગયો. હવે રાજાએ કીધું કે બેટા હું નગરની અંદરમાં જઉં છું અને સારા જ્યોતિષીની પાસે શ્રેષ્ઠ શુભ મુહૂર્ત કરાવું છું, કારણ કે મારે તારો યુવરાજ તરીકે અભિષેક પણ કરવો છે. હવે તું આ નગરનો ભવિષ્યનો રાજા બનવાનો છે તો મારે એની ઉદ્ઘોષણા પણ કરવી છે. આજે જ જઈશ નગરની અંદરમાં અને તારો નગર પ્રવેશ, યુવરાજ તરીકેનો અભિષેક અને થોડા દિવસો બસ બધું કામકાજ સમજી લે. બસ હવે હું થાકી ગયો છું, બહુ વર્ષો સુધી મેં મારી જવાબદારી નિભાવી. હવે આ અયોધ્યા નગરીનું આખું રાજપાટ, અયોધ્યા નગરીનું બધું સુકાન, અયોધ્યા નગરીની બધી જ જવાબદારી એ બેટા હવે તારે સાંભળવાની છે, તારે સાચવવાની છે. આ કુવલઈ માલા ગ્રંથ મને અને તમને સમજાવે છે કે જ્યારે પુત્ર કે શિષ્ય યોગ્ય અને સમર્થ બની ચૂકેલો હોય, યોગ્ય અને સમર્થ બંને કહું છું, સમર્થ હોય અને યોગ્ય ન હોય તો પણ નકામું, યોગ્ય હોય અને સમર્થ ન હોય તો પણ નકામું. બંને ચીજો જરૂરી પડે છે પાઠ પરંપરા સાચવવા માટે. તમને ખબર છે પરમાત્મા મહાવીરના મુખ્ય શિષ્ય હતા ગૌતમ સ્વામીજી, ગૌતમ ગણધર, પ્રભુના અતિશય પ્યારા, અને એમને પણ પ્રભુ અતિશય પ્યારા હતા. છતાં પણ પાઠ પરંપરાનો અધિકાર પરમાત્મા મહાવીરે સુધર્મ સ્વામીજીને સોંપ્યો. એટલા માટે ગૌતમ સ્વામીજી અયોગ્ય હતા એટલા માટે નહીં, પરંતુ એક પરમાત્માએ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું હશે કે પાઠ પરંપરાનું લાંબુ સામર્થ્ય સુધર્મ સ્વામીજીનું છે. એટલે બધી જ પાઠ પરંપરા, બધા જ સમુદાયો, બધા જ ગ્રુપો, બધા જ ગણધરોના શિષ્યોને સુધર્મ સ્વામીજીની અંદરમાં ભરાવી અને વળી પાછી પરમાત્માએ સુધર્મ સ્વામીજીની પાઠ પરંપરા આગળ વધારી. આજે અમે જે પાઠ ઉપર બેસીએ છીએ ને એ પાઠ કહેવાય છે સુધર્મ સ્વામીજીની. પ્રવચનની જે પાઠ કહેવાય સુધર્મ સ્વામીજીની પીઠ. ભલે પરંપરા ગૌતમ સ્વામીજીમાં આવે, ગૌતમ સ્વામીજી મુખ્ય હતા, પણ પરમાત્માએ જોયું કે યોગ્ય છે પણ પરંપરા લાંબી ચલાવવાનું સામર્થ્ય સુધર્મ સ્વામીજીમાં છે તો પ્રભુએ એને સોંપી દીધું. હવે દીકરો યોગ્ય હોય, મોટો દીકરો યોગ્ય છે પણ સમર્થ નથી તો પછી એને ઘરનો વહીવટ ન સોંપી શકાય. દીકરો
કે શિષ્ય પરિવાર યોગ્ય પણ જોઈએ અને સાથે સાથે સમર્થ પણ જોઈએ. ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા પ્રેમ સુરીશ્વરજી મારા સાહેબને એવા યોગ્ય અને સમર્થ લાગ્યા કે આખો પોતાનો સમુદાય સોંપી દીધો છે ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાને. અને એ સમયની અંદરમાં પૂજ્યપાદ જયઘોષ સુરીશ્વરજી મહારાજા મુનિ અવસ્થામાં હતા. 25 વર્ષની ઉંમર હતી, પરંતુ એમની યોગ્યતા અને સામર્થ્ય એવું જાણ્યું કે ત્રીજી પેઢીનું ભવિષ્ય નક્કી કરીને ગયા હતા. પ્રેમ સુરેશ્વરજી મારા સાહેબ કહીને ગયા કે મારા પછી પરંપરામાં આવશે ભાનુ વિજય મહારાજ અને ભાનુ વિજયની આખી પરંપરાનું સફળ સંચાલન કરશે જયઘોષ વિજય. એ સમયમાં તો બંને મુનિ હતા. ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા મુનિ હતા અને પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજા પણ મુનિ હતા. પણ શું યોગ્ય અને સામર્થ્ય એ સમયમાં વિકસાવ્યું હશે. યોગ્યતા અને સામર્થ્ય છે ને કદાચ ગોડ ગિફ્ટ પણ હોય, સહજ રૂપે પણ મળી જાય અને બંને તત્વોને ક્યારેક વિકાસ પણ કરવો પડે. ગુરુની કૃપાથી એવી ગંભીરતાથી ગુણો પ્રાપ્ત કરવા પડે, એવું સામર્થ્ય કેળવવું પડે. તો દીકરો યોગ્ય અને સમર્થ બની ગયો હોય તો પિતાજીએ દુકાન વગેરે છોડી અને ધર્મ આરાધનામાં લાગી પડવાનું. નિવૃત્ત બનવું એટલે નવરાશ નથી કરવાની. પ્રવૃત્તિના સમયમાં જે ધર્મ આરાધના કરવાના મનસુબા હતા, અરમાનો હતા, હવે એ બધું જ કરવાની તમને તૈયારી અને તક મળે છે નિવૃત્તિના સમયની અંદરમાં. એટલે દીકરો યોગ્ય અને સમર્થ દેખાયો તો સોંપી દેવું જોઈએ. ઘણા સંઘના ટ્રસ્ટીઓની અંદરમાં મેં એવું એક જોઈ છે, પદ ઉપર બેસી રહેવાની એક ભાવના, એક લાલસા કે જે પણ ગણો હોય. સંઘની અંદરમાં કેટલાક યુવકો યોગ્ય છે, સમર્થ છે, સંઘનું સુકાન સંભાળી શકે એવા યોગ્ય અને સમર્થ યુવકો અને ભાઈઓ સંઘમાં હોવા છતાં પણ 80 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ સુધી સંઘની ગાદી ઉપર ચીપકી બેસે. આરોગ્ય સારું હોય એટલે પેઢીમાં આવીને બેસે ખરા, પરંતુ યુવા વ્યક્તિને આગળ વધારવી જોઈએ, યુવા વ્યક્તિને ટેકો આપવો જોઈએ. એ લગભગ જોવા માટે નથી મળતું. અને અહીંયા સામેથી અયોધ્યા નરેશ કુંવરમાં રાજા કુંવરીચંદ્ર કુંવરને કહે છે કે બેટા આજે રાત તમે અહીંયા રહો, હું નગરની અંદરમાં જઈ અને જ્યોતિષીઓને આમંત્રણ આપું છું અને એ લોકો જે શુભ દિવસ આપે, શ્રેષ્ઠ દિવસ, એ જ દિવસે તારો નગર પ્રવેશ, પુત્ર વધુ પણ પહેલી વખત આવે છે કુવલયમાલા, એનો પણ ભવ્ય નગર પ્રવેશ કરાવવો છે અને એ જ દિવસે મારે તને યુવરાજ તરીકે અભિષિક્ત કરી દેવો છે. કુવલયચંદ્ર કુંવરે કીધું કે પિતાજી શું ઉતાવળ છે? બેટા ઉતાવળ નથી, બસ આ એક પરંપરા છે. તું યોગ્ય છે, તું સમર્થ છે અને હવે ઉંમર થઈ ગઈ, હું ક્યાં સુધી આ જવાબદારી સંભાળીશ? હું મારી ધર્મ આરાધના કરું કે નહીં કરું? મારા જીવનમાં મારા જીવનમાં જે પણ મારી ઈચ્છા હતી ધર્મ કરવાની એ પણ જીવનમાં કરું કે ન કરું? પિતાજી ગયા. આ બાજુ રાતનો સમય પસાર થયો અને રાતના સમયની અંદરમાં જ્યોતિષીઓને બોલાવ્યા અને જ્યોતિષીઓએ ઉત્તમ સમય, ઉત્તમ દિવસ 2 દિવસ પછીનો આપ્યો કે રાજન આ 2 દિવસ પછી આવનારો દિવસ બહુ સર્વોત્તમ દિવસ છે. પુત્ર વધુનો પણ પ્રથમ નગર પ્રવેશ અને દીકરો પણ કેટલા વર્ષો પછી નગરની અંદરમાં આવે છે. હવે એનો તમારે યુવરાજ તરીકે અભિષેક કરવો છે તો એનો પણ આ પ્રવેશનો દિવસ સારો છે. અમારે પણ જયારે પ્રવેશ કરવાનો હોય ને, હવે સુરતમાં ચોમાસું હતું અને સુરતમાં ચોમાસું કરવા હવે પાછો જઈ રહેલો છું. લગભગ 4 મહિના પછી સુરતમાં પ્રવેશ કરીશ તો એનું પણ મારે પ્રવેશનું મુહૂર્ત જોવાનું હોય. પ્રવેશનું મુહૂર્ત જોવાનું એટલા માટે કે સંઘની આરાધના કરવી છે, ખુદની આરાધના કરવી છે, સંઘને આરાધના કરાવી છે. આરોગ્ય સારું રહે, આનંદ સારો રહે, સંયમ જીવન સારું પરાય, કોઈ પણ જાતના વિઘ્નો ન આવે અને સહજ અને સુચારુ રૂપે આરાધના સંઘને કરાવી શકાય એટલા માટે મુહૂર્ત જોવાના હોય. અને 2 દિવસ પછીનું જ્યારે મુહૂર્ત આવ્યું અને રાજાએ આખા નગરને અલકાપુરીની જેમ ઓર વધુ સજાવવાનું નક્કી કરી દીધું. નગરનો પ્રવેશ એવો કરાવો છે કે આમ દેવલોકનો ઇન્દ્ર પણ નીચે જોવા માટે આવી જાય. શેરીના નાકાઓ સાફ કરાયા, કચરાઓ દૂર કર્યા, રાજમાર્ગ ઉપર ગંધોદક છાંટવાની અંદરમાં આવ્યું, તોરણો બંધાવવાની અંદરમાં આવ્યા, સુવર્ણ તોરણની રચનાઓ થવા માંડી, ધવલ ગૃહો સુશોભિત કરવાની અંદરમાં આવ્યા, દ્વારના ઉંમરોને મંડિત કરવાની અંદરમાં આવ્યા, સાથિયા પુરાવાની અંદરમાં આવ્યા, રાજસભાઓમાં ચિત્રામણ કરવાની અંદરમાં આવ્યા, 4 રસ્તાઓને શણગારવાની અંદરમાં આવ્યા, પ્રેક્ષણક મંડપો તૈયાર કરવામાં આવ્યા, ગાલીચા પાથરવામાં આવ્યા, ચંદરવા બાંધવાની અંદરમાં આવ્યા, વસ્ત્રની પટ્ટીઓ યોજનાપૂર્વક, એટલે જે આજે વસ્ત્રો જે બાંધે છે ને અલગ અલગ મંદિરોની અંદરમાં ઇવેન્ટ વાળા આવીને બાંધી જાય એને ગોઠવવાની અંદરમાં આવ્યા, કાપડની ધજાઓ પકડવામાં આવી, કંદરાઓ લટકાવવાની અંદરમાં આવ્યા, મહારત્નો પ્રગટ કરવાની અંદરમાં આવ્યા, મોતી મુક્તાફળ ચારેકોર એનો
ચોક પુરાવાની અંદરમાં આવ્યા, પુષ્પમાલાઓ ગોઠવવાની અંદરમાં આવી અને નગરનું એક એક દરવાજો, એક એક ઘર, એક એક ઘરનું આંગણ એવું નહોતું કે જ્યાં આગળ રંગોળી ન પુરાવી હોય, સાથિયા ન પૂર્યા હોય, મોતીની માળાઓ ન વેરી હોય. નગરના લોકોના ઉત્તમમાં ઉત્તમ વસ્ત્ર. કેટલા વર્ષો પછી કુવલયચંદ્ર કુંવર નગરમાં પ્રવેશ કરે છે. કેટલાક લોકોને તો પહેલી વાર કુવલયચંદ્ર કુંવરને જોવે છે, કેટલાક બાળકો તો, કારણ કે એમના જન્મ પહેલા કુવલયચંદ્ર કુંવર નીકળી ગયા હતા અને આજે વળી પાછા નિહાળી રહેલા છે. જે લોકોએ નિહાળેલો હતો એ પણ વર્ષો પછી જોવાની અંદરમાં આવે છે. સાથે ઉત્સુકતા એ હતી કે કુવલયચંદ્ર કુંવરની જે પત્ની, રાજપત્ની, રાજરાણી કુવલયમાલા, સાંભળ્યું છે બહુ એના માટે, એને પણ જોવી છે. અને એ સમયમાં રાજાની સાથે કુવલયચંદ્ર કુંવર જય કુંજર હાથી ઉપર આરૂઢ થયેલો છે અને બીજા એક મોટા હાથી ઉપર રાણી અને કુવલયમાલા આરૂઢ થયેલી છે. બંનેના મસ્તકો ઉપર છત્ર ધારણ કરાયેલા છે. એટલા અદ્ભુત વસ્ત્રો પહેરેલા છે, એટલા સુંદર અલંકારો સજેલા છે, એટલા સુંદર ઠાઠમાઠથી સજેલા છે કે આમ લોકોની આંખો ચોંટી જાય છે. કુવલયચંદ્ર કુંવરને જોઈએ કે કુવલયમાલાને જોઈએ? કુવલયમાલાને જોવાનું છોડીએ કે કુવલયચંદ્ર કુંવરને જોવાનું છોડીએ? લોકો ઈશારા કરતા જાય, જો આ કુવલયચંદ્ર કુંવર, આપણો કુંવર, આપણો રાજા કેટલા વર્ષો પછી આવ્યો. ભાઈ, મેં તો એને વર્ષો પહેલા જોયેલો હતો, કેવો હતો અને કેવો અલમસ્ત તગડો, એકદમ અલમસ્ત હાથી જેવો થઈને આવ્યો છે. કેવા એના બાહુબલ છે, કેવી એની બલિષ્ઠ કાયા છે. અને એની સામે જોવો આ કુવલયમાલા, કેટલી નમણી નાજુક સ્ત્રી છે. ત્રિભુવન મોહિની એનું સૌંદર્ય રહેલું છે. માનો કોઈ દેવલોકની એક અપ્સરા ધરતી ઉપર આવી પડેલી હોય એવી જાત જાતની ચર્ચાઓ. લોકો ટોરે વળતા ગયા, લોકો પુષ્પોથી વધાવતા ગયા, ઢોલ નગારા વાગતા ગયા. એટલા ઢોલ નગારા વાગ્યા કે કાનના પડદા પણ ફાટી જાય. અને ધીરે 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 હાથી ઉપર બેસી નગરમાં પ્રવેશ થયો, તોરણ બાંધ્યું અને યોગ્ય સમય થયો એટલે નગરમાં પ્રવેશ કરતા 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 જે રાજમહેલની અંદરમાં જતા કંઈ લાંબો સમય ન લાગે, પણ એટલું ભવ્ય સામયું, એટલી ભવ્ય શોભાયાત્રા, એટલા બંદીઓના જય જયકારના અવાજ, નર નારીઓના કૌતુક, જાત જાતના રાસ, જાત જાતના નૃત્યના કાર્યક્રમ, અવનવા દાવપેચ, બધાને જેને જે મન થયું, રાજાએ કીધેલું તમને જે ફાવે એ કરતા જાઓ અને પૈસા ખૂટે તો રાજમહેલમાંથી લઈ જજો, પણ એક અદ્ભુત પ્રવેશ કરાવો છે. અને કુવલયચંદ્ર કુંવર પણ જોવે છે, વર્ષો પછી આવ્યો છે નગરની અંદરમાં. નગરની શોભા, નગરનો વૈભવ, નગરની વિશાળતા. કુવલયમાલા પણ નગરને જોઈને આભી બની ગઈ. ક્યાં અમારું, આની સામે તો મારું ગામ બહુ નાનું લાગે. આટલી મોટી અયોધ્યા નગરી, અને અયોધ્યા નગરીની અંદરમાં ઈક્ષ્વાકુ વંશના રાજાઓ આવતા હતા. કુમાર બધું જ નિરીક્ષણ કરતા 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 રાજમહેલની અંદરમાં પહોંચ્યા. આ એ જ રાજમહેલ છે જ્યાં બહુ વર્ષો પહેલા અહીંથી નીકળી ગયા હતા, અશ્વકીડા કરવા માટે નીકળ્યા હતા. કોઈ પહેલેથી પ્લાન નહીં. અને આજે વળી પાછા આવવાના થાય. એક સમયનું ચક્ર આજે પરિપૂર્ણ થયું. વર્ષો પછી પાછા આવવાની અંદરમાં આવ્યા. મહેન્દ્ર કુંવરની બધી સુંદર વ્યવસ્થા. મહેન્દ્ર કુંવર એમ માને છે બસ આજે જાણે કે મારા ભાઈનો પ્રવેશ છે. મહેન્દ્ર કુંવરને એમ નથી થતું કે પ્રવેશ એનો છે તો એ જાણે, એમાં મારી જવાબદારી શું છે. પણ મહેન્દ્ર કુંવર પણ પોતાની બધી જ જવાબદારી સંભાળી સાથે સભા મંડપની અંદરમાં પ્રવેશ કરે છે. મહેન્દ્ર કુંવર, કુવલયચંદ્ર કુંવર, કુવલયમાલા, દળભરમાં રાજા, માતા, રાજરાણી, નગરજનો, મંત્રીજનો, નગર શ્રેષ્ઠીઓ, હકડે ઠક એટલા મોટો રાજમહાલયનું પરિસર આજે હકડે ઠક ભરાઈ ગયું છે. એક ઇંચ જગ્યા બાકી નથી. અને જેવા રાજા પહોંચ્યા સિંહાસન ઉપર એટલે રાજાએ ઊભા થઈ અને જાહેરાત કરી કે આજે વર્ષો પછી રાજકુંવર પાછા પધાર્યા છે. સાથે રાજરાણી એટલે યુવરાણી પણ પધારેલી છે. તો મારી વર્ષોની ભાવના હતી કે કુવલયચંદ્ર કુંવર યોગ્ય થાય, મોટો થાય, સામર્થ્યવાન બને, એટલે મારે એને રાજ્યની જવાબદારી સોંપી દેવાની છે. અત્યારે અડધું રાજ્યની જવાબદારી સોંપવા માટે એને યુવરાજ પદે સ્થાપિત કરવાનું મેં નક્કી કરેલું છે. એનો યોગ્ય સમય છે. એનો અત્યારે અભિષેક કરવાની અંદરમાં આવશે. તાલીઓના ગડગડાટ, જયનાદ, આ બધી છે ને પુણ્યની બલિહારી છે. પુણ્ય જીવનની અંદરમાં જાગે ત્યારે ચારે કોર જય જયકાર થાય, માન સન્માન મળે, આદર કીર્તિ મળે, આપતા ને સ્વાગતા મળે. પુણ્યથી ઓપોઝિટ, પુણ્ય જ્યારે પરવારી જાય છે ત્યારે બધું આનાથી ઉલટું બને છે. સભા મંડપની અંદરમાં મણિરત્નના કિરણોથી મેઘધનુષની શોભાવાળા એવા મહાસિંહાસન ઉપર રાજાએ કુવલયચંદ્ર કુંવરને બેસાડ્યો અને રાજાએ પોતે ઊભા થઈ કલશ હાથની અંદરમાં લીધો અને કુવલયચંદ્ર કુંવરનો અભિષેક કરવાની અંદરમાં આવ્યો. રાજા, મહાસામંતોએ બધાએ જય જયકાર શબ્દપૂર્વક
સ્થાપિત કર્યો અને રાજાએ કીધું કે આજથી રાજ્યની અડધી જવાબદારી યુવરાજ તરીકે કુવલયચંદ્ર કુંવરને સોંપું છું અને આજથી રાજમહેલની જવાબદારી, નગરની બધી જવાબદારી રહેશે યુવરાજ કુવલયચંદ્ર કુંવરની અને રાજમહેલની બધી જવાબદારી રહેશે યુવરાજની કુવલયમાલાની. તો આ બધી જવાબદારી સાથે એને જવાબદારી સોંપું છું. અને એ વખતે જવાબદારી સોંપતી વખતે કેટલાક શિખામણોના વચનો પણ સોંપ્યા કે બેટા તું આમ તો યોગ્ય છે, કંઈ વધુ કહેવાની જરૂર નથી, પરંતુ આપણી એક પરંપરા મુજબ આ પ્રજાના આપણે રાજા નથી પણ પ્રજાના આપણે સેવક છીએ. ભલે ઠીક છે પ્રજા આપણને રાજા માને પણ આપણે રાજા તરીકે કામ નથી કરવાનું, આપણે સેવક બનીને કામ કરવાનું છે. અગર આ જ વાત જો વર્તમાન સમયના જૈન સંઘના સર્વ ટ્રસ્ટીઓ જો સમજી લે કે અમે સંઘના માલિક નથી, અમે સંઘના સેવક છીએ, ચતુર્વિશી સંઘ એમના વતી અમારે કામ કરવાનું છે. તમને ખબર છે ને સમણ પ્રધાન જૈન સંઘ કહેવાય છે, પણ કેટલી જગ્યાની અંદરમાં ટ્રસ્ટી પ્રધાન સંઘો થઈ ગયા. બધું ટ્રસ્ટી નક્કી કરે, મહાત્માને કોઈ પૂછવાનું નહીં, મહાત્માને ગાંઠવાનું નહીં, મહાત્માના નીતિ નિયમ નહીં પાડવાના, ઉપરથી મહાત્મા ઉપર રોપ જમાવાનો. આવા કેટલાય સંઘોના અનુભવો થયા છે, અનુભવ થયેલા મહાત્માઓ મળ્યા છે, નજરો નજર આવી ઘટનાઓ નિહારી છે અને અનુભવી પણ છે. એની સામે કેટલાક એવા પણ આગેવાનો જોયા છે કે બિલકુલ સુંદરતમ સમણ પ્રધાન સંઘ વતી મારે આરાધના કરવાની છે અને સંઘનો સેવક તરીકે કામ કરું છું. કદાચ તમને ખ્યાલ હોય તો નરેન્દ્ર મોદી સાહેબ પહેલી વખત બોલેલા હતા કે હું પ્રધાન મંત્રી નથી, હું પ્રધાન સેવક છું, આ દેશનો પ્રધાન સેવક છું, સૌથી મુખ્ય સેવક. પહેલી સેવા મારે કરવાની. પ્રધાનમંત્રી બન્યો એટલે કે શેઠાઈ નથી કરવાની, મારે પહેલી સેવા રાજ્યની સેવા, દેશની સેવા મારે કરવાની છે. તો સંઘના ટ્રસ્ટી બનો કે સંઘના આગેવાન બનો, સંઘના માલિક નથી બનતા, તમે સંઘના સેવક બનો છો. સંઘની વતી તમારે કામ કરવાનું છે, સમણ સમણી ભગવંતો વતી કામ કરવાનું છે. એટલા માટે તો મોટી શાંતિમાં સૌથી પહેલા મૂક્યું છે શ્રી સમણ સંઘસ્ય શાંતિ રભવતું. બાકી બધે શાંતિ પછી સમણ સંઘની શાંતિ પહેલા મૂકી દીધી, કારણ કે સમણ સંઘ સૌથી મુખ્ય રહેલો છે. પીળા કમલ, સફેદ કમલ, જાત જાતના કમલો, કાંચનમણી રત્નના કલશો, આ બધું જ લઈ બધાએ અભિષેક કરવા માંડ્યા. યુવરાજ તરીકેનો અભિષેક થયો, યુવરાજની તરીકેનો અભિષેક થયો અને એ સમયની અંદરમાં ધન ધાન્ય રત્ન મોણી રજત વહાણ ખેડ બબ્બટ નગર મહાનગર અને ગામ હાથી ઘોડા પ્રજા રથ સેંકડો રાજાઓ લાખોની સંખ્યાની અંદરનું આ બધું જ જે રાજ્ય હતું એ રાજ્યની હવે અડધી જવાબદારી આવી ગઈ છે યુવરાજ કુવલયચંદ્ર કુંવરની. રાજા પણ સમજતા હતા કે જવાબદારી એક સાથે ન સોંપાય, જવાબદારી ધીરે ધીરે સોંપી શકાય અને ધીરે ધીરે જવાબદારી સોંપીને કુંવરને તૈયાર કરતા ગયા. અને જેવી કુંવરને આ જવાબદારી મળી એટલે કુવલયચંદ્ર કુંવરે ઊભા થઈ સૌથી પહેલા પિતાજી માતાજીને પગે લાગી, નગરજનોને હાથ જોડી અને કીધું છે કે આજથી યુવરાજ બન્યો છું, હવે નગરની સુખ દુઃખની જવાબદારી મારી છે. આ નગરના લાખો પ્રજાજનો, આ નગરની સાથે જોડાયેલા સેંકડો ગામો, આ નગરની અર્થવ્યવસ્થા, આ નગરની સંસ્કાર વ્યવસ્થા, આ નગરના બાલક બાલિકાઓનો વિકાસ, યુવા યુવતીઓને જીવનમાં સુંદર કામ મળી જાય, આગળ વધતા જાય, એ બધી જવાબદારી આજથી મારી છે. કોઈને કાંઈ પણ તકલીફ હોય, કોઈ પણ હોય, અડધી રાતે મારી પાસે આવી શકો છો. યુવરાજ ગણીને નહીં આવતા, મને નાનો ભાઈ કે મોટો ભાઈ ગણીને મારી પાસે આવજો, ગમે ત્યારે દરવાજા મારા ખુલ્લા હશે. અદ્ભુત વાત. યુવરાજ આ બધી જ વાત કરીને જ્યારે વિરમ્યો, નગરજનોએ તાલીઓના ગડગડાથી અભિવાદન સ્વીકાર્યું અને ધીરે ધીરે જવાબદારીમાંથી આગળ વધતા ગયા. હવે કુવલયચંદ્ર કુંવરને જે રીતે પિતાજી ઘડતા હતા, અત્યારે એક સાથે બધી જવાબદારી સોંપી દઈશ તો કદાચ એના બોજા હેઠળ દબાઈ જશે. અડધી જવાબદારી રાજાની, અડધી જવાબદારી કુવલયચંદ્ર કુંવરની અને આમ કરતા કરતા દિવસો પસાર થાય છે. દિવસો પસાર થાય, બધી જ અવનવી વાતો જે ક્યારેક પ્રસંગો કહેવાના બાકી હોય એ પણ કહેતા જાય. રાજા એક વસ્તુ બતાવે, જો આ ખજાનો, એમાં આટલા રત્નો, આટલા મણી માણેક, આટલું આટલા આપણા નગર સાથે જોડાયેલા ગામડા છે, આપણા આટલા રાજ્યો રહેલા છે, આટલું સૈન્ય છે, આટલા સૈન્યમાં આટલા હાથી ઘોડા છે, બધી જ બાબતો ધીરે ધીરે સમજાવતા એમાં એક દિવસ પિતાજી કુવલયચંદ્ર કુંવર અને પિતાજી સાથે બેઠેલા હતા અને એક દિવસ અચાનક ધર્મની ચર્ચા ચાલી. એટલે રાજાએ કીધું કે હે પુત્ર સાંભળ, આ લોકની અંદરમાં કોઈ પણ મનુષ્યને જે પણ કાંઈ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે ને એ પોતે જ કરેલા કર્મના પરિણામે પ્રાપ્ત થાય છે.
તમે પોતે જે કર્મ કર્યું હોય ને એના જ પરિણામે જીવનમાં સુખ દુઃખ પ્રાપ્ત થતા હોય છે. એટલે સાર વૈભવ પ્રાપ્ત થયા પછી અભિમાન નહીં કરવાનું અને ન મળ્યું તો એનો ખેદ નહીં કરવાનો. કારણ કે સુખ દુઃખ સર્જ્યા તો આપણા પોતાના કર્મ પ્રમાણે મળે છે. જો સુખ ઈચ્છો છો તો ધર્મ ઉપર આદર કરવો પડશે. અને જીવનની અંદરમાં તમે આગળ વધવા માટે માંગો છો તો આ ભાવમાં ધર્મને જેટલો તમે આગળ વધારશો, ધર્મને જેટલો તમે મહત્વ આપશો એટલું આગળ થશે. આ બધી જ વાતો ચાલતા 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 એમાં પિતાજી એક વાક્ય એવું બોલી ગયા જેની સામે કુંવરે કીધું કે પિતાજી આ વાક્ય બરોબર નથી. આપે કીધું ને ધર્મની વાતો, બધી વાત બરોબર છે. પછી ધર્મની વાત કરતા કરતા આપે એમ કીધું કે બધા ધર્મ સરખા છે, બધા ધર્મની આરાધના કરવાની, બધા ધર્મો સરખા કહેવાય, આપણા માટે બધા ધર્મો સરખા છે. અને એ સમયમાં કુવલયચંદ્ર કુંવરે વિનય સાથે, પિતાજી હું તમારો વિરોધ નથી કરતો પણ આ વિચારો સાથે હું સંમત નથી. પિતાજી બધા ધર્મ સમાન કેવી રીતે હોઈ શકે? એમાં પિતાજીએ કીધું બેટા સમજાવો કેવી રીતે નહીં, ધર્મ તો બધા સરખા જ હોઈ શકે ને. અને પછી કુવલયચંદ્ર કુંવરે જે ચર્ચા શરૂ કરી છે તમને કહું વર્તમાન સમયની અંદરમાં આ ચર્ચા કરવી બહુ જરૂરી છે. એટલા માટે કાલે આપણે વિસ્તારથી આ ચર્ચા કરીશું. બહુ લોકોના મગજમાં એમ છે સર્વ ધર્મ સંભાવ, સર્વ ધર્મ ઉપર સદભાવ હોય પણ સમભાવ ન હોય. સમજી રાખજો, સમભાવ અને સદભાવની અંદરમાં બહુ તફાવત છે. એ તફાવતને જાણવો પડશે. એ તફાવતને નથી જાણતા એટલે લોકો ગમે ત્યારે શબ્દ બોલતા જાય. બસ સર્વ ધર્મ સદભાવ રાખો, સર્વ ધર્મ સદભાવ રાખો. સદભાવ રાખવાનો છે, સમભાવ નથી રાખવાનો. સમભાવ કેમ નથી રખાતો? એમાં કોઈ વિરોધ નથી, એમાં કોઈ ઉલટી વાત નથી. ધર્મ બધા જ સારા હશે, ધર્મ બધા જ લોકો કરતા હશે, પણ બધા ધર્મને સમાન નજરે નથી જોવાતા. કેમ નથી જોવાતા એ અંગેની બહુ મહત્વની વાત આ કુવલયચંદ્ર કુંવર એમના પિતાજીને સમજાવે છે. એ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.